સોપાન તાડે હું સવારે 10 વાગે ઓફિસે ગયો, 11:30 વાગે ઘરે આવ્યો મોબાઈલ નું ચાર્જર લેવા. તો દરવાજો ખોલ્યો મેં, જાળી વાળો દરવાજો. સામે મારી બેન ને મારો ભાણો બંને લટકતા હતા. બાજુવાળાને જાણ કરી, એ લોકોએ મારી હેલ્પ કરી પેલો લોખંડનો દરવાજો તોડવા. દરવાજો તોડીને અમે અંદર ગયા, ગળો ફાંસો કાઢ્યો અમે. મારો ભાણાને હું પછી સામેની હોસ્પિટલમાં લઈ ગયો, કેમ કે મને ડાઉટ હતો કે આ જીવતો છે, અહીંયા શ્વાસ ચાલે છે. ત્યાં લઈને ગયા તો ડોક્ટરે કીધું કે આને સિવિલમાં લઈ જાઓ તમે. તો પછી અમે અહીંયા સિવિલમાં આવી ગયા. એનું નામ ડિવોર્સ થઈ ગયેલું છે, નામ છે એનું પૂનમ શાહ, ઉંમર છે એની 24. બાળકનું નામ શિવા શાહ છે, એ છે 4 વર્ષનો. એ રિસાઈને બેસતી હતી, કોઈની જોડે વાત નહીં કરતી હતી. એનો ડિવોર્સ થઈ ગયેલો હતો 1-1.5 વર્ષ પહેલા. કઈ આજે સુસાઇડ થઈ ને 2-3 દિવસથી કોઈની જોડે કઈ વાત નહીં કરતી હતી, એકલી રહેતી હતી. મેરેજ ને તો 5 વર્ષ થઈ ગયા, ઓલમોસ્ટ. ડિવોર્સ ને 1-1.5 વર્ષ થઈ ગયેલા. કારણ તો હવે અત્યારે હું કઈ કહી નહીં શકું. એકચ્યુઅલી પ્રોબ્લેમ છે ખબર નથી મને.